ચેટીચાંદ એ સિંધી સમુદાયનો સૌથી અગત્યનો ધાર્મિક તહેવાર છે. આ દિવસને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સિંધી સમુદાયના નવા વર્ષ તરીકે ચેટીચાંદને ઉજવવામાં આવે છે. અત્યારના ચેટીચાંદના પર્વની તો ઉજવણી થતી જ હોય છે, પરંતુ હાલના સમયમાં વેલકમ ચેટીચાંદનો પણ ટ્રેન્ડ છે. અત્યારે મારી સાથે કેટલાક આયોજકો જોડાયા છે જે વેલકમ ચેટીચાંદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની સાથે વાત કરી કે કયા પ્રકારનું આયોજન છે. શું કહેશો, વેલકમ ચેટીચાંદનું કયા પ્રકારનું આયોજન? સૌથી પહેલાં તો સિંધી સમાજને નવા વર્ષની ખૂબ સારી શુભેચ્છાઓ. ચેટીચંદ એટલે અમારા સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય. અમારા સારા કાર્યો બધા ચેટીચંદના દિવસોથી શરૂ થતા હોય. અમારી એક ટીમ છે સિંધી યુવા સેના, જે બીજા વર્ષે સતત આ બીજો વર્ષ છે. અમને મગજમાં ખ્યાલ આવ્યો કે કંઈક જેમ નવરાત્રિમાં વેલકમ નવરાત્રિ હોય તો શું કામ નહીં આપણા તહેવારને વેલકમ ચેટીચંદ કરીએ. તો ચેટીચંદ કાર્યક્રમની અંદર બધી મંદિરોની અંદર ને બધા ધાર્મિક જગ્યાઓએ કાર્યક્રમ થતા હોય. તો અમે વિચાર્યું કે એક આવા પાર્ટી પ્લોટની અંદર એક નવું કાર્યક્રમ કરીએ, વિશાળ સ્ટેજ બનાવીએ, હજારોની સંખ્યા બોલાવીએ, ભંડારા કરીએ, બધું સરસ મજાનું આયોજન કરીએ. યુવાનોને ખાસ કરીને આજની યુવા પેઢી છે એ બહુ ફેશન ટ્રેન્ડમાં જઈ છે. ભગવાન તરફ બી થોડીક આસ્થા રાખે એ બાબતમાં થઈને આ કાર્યક્રમ અમે યોજ્યો છે. આ સાથે ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા મહેમાનો? રાજકોટ શહેરના સિંધી સમાજના બધા મોભીઓ હાજર રહેશે, કોર્પોરેટરો હાજર રહેશે, માનનીય ધારાસભ્યો, માનનીય સાંસદ સભ્યો, ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવે સાહેબ અને આપણા આજકાલ ગ્રુપના બધા મોભીઓ, ધનરાજભાઈ જેઠાણી છે, ચંદ્રેશભાઈ જેઠાણી છે, અનિલભાઈ જેઠાણી છે, સૌરાષ્ટ્ર સિંધી સમાજના બધા મોભીઓ હાજર રહેશે. આજે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલા લોકો જોડાવાના છે? આજની સંગીત સંધ્યામાં લગભગ 6,000 થી 8,000 લોકો જોડાશે અને સાથે સાથે બહેરાણા સાહેબ કોમ્પિટિશન રાખેલું છે, બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે. નાના બાળકો ઝૂલેલાલ ભગવાન બનીને આવશે, એમને પણ પ્રોત્સાહિત ઇનામો અને નંબરો આપવામાં આવશે. તો આ રીતે તમે જોયું કે સિંધી સમુદાયમાં નવા વર્ષની ઉજવણીનો એક અનેરો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે ને વેલકમ ચેટીચાંદની જે તૈયારી છે તેની પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની, આજકાલ રાજકોટ.